નથી. યાદ રાખીએ, આપવાથી કશું ખૂટતું નથી. અને એ પણ જ્યારે આપણા લોહીને, મારા ભાઈને કે મારા બહેનને કે મારા લોહીના સંબંધમાં જે સગા છે એમના માટે હું કંઈક મિલકતમાંથી જતું કરું છું, મિલકતના ઝઘડા જતા કરું છું, બરાબર, એને આટોપી લઉં છું, એને આપી દઉં છું, એના માટે છૂટું કરું છું, એના માટે મૂકી દઉં છું, તો આપણે કશું ગુમાવતા નથી. ઈશ્વર આ બોધ થકી આપણને શીખવે છે, ઇબ્રાહિમના જીવન થકી આપણને શીખવે છે કે ગમે તે માગે, બરાબર, જો આપી દઈએ છે તો આપણે ગુમાવતા નથી. ઈશ્વર આપણને એનાથી 100 ગણું આપણને પાછું આપવાને માટે સમર્થ છે, રાઈટ. અને એ જ વિશ્વાસ સાથે એણે ઇબ્રાહિમે ઈસાકને અર્પણ કરવા માટે તત્પરતા દાખવી. એની કસોટી હતી. તમારી ને મારી પણ જીવનમાં કસોટી થાય છે. અને એટલે જ્યારે કસોટી થતી હોય ને, બરાબર, એક વખત યાદ છે દાઉદ કે છે, તમને યાદ હોય, હા, દાઉદને શિક્ષા કરવાની હતી અને એને ઓપ્શન આપવામાં આવે છે કે લોકોને મારી નાખવામાં આવે કે પછી તારા પર શિક્ષા આવે એ જરૂરી છે. ત્યારે દાઉદ શું કહે છે? દાઉદ કહે છે તારા પ્રભુ, તારા માણસોના હાથમાં પડવું એના કરતા તારા હાથમાં પડવું એ વધારે સહેલું છે. ઈશ્વર પણ છોડી દઈએ આપણે તો ઈશ્વર કેવા છે? દયાળુ છે, કૃપાળુ છે, ભલા ઈશ્વર છે, રાઈટ. અને એટલે આપણે છોડી દઈએ છીએ, જતું કરીએ છીએ, મૂકી દઈએ છીએ તો કશું ગુમાવતા નથી. અને એ જીવનનો મંત્ર આપણે યાદ રાખીએ, રાઈટ. હા, આપણી પાસે એક્ઝામ્પલ છે કે એમાં ઇબ્રાહિમને આજે તમે ને હું યાદ કરીએ છીએ, લોતને યાદ કરીએ છીએ, લોતને યાદ કરીએ છીએ? નથી કરતા. કેમ? કારણ કે એણે ઈશ્વરથી વિમુખ જ ચાલ્યો. એના જીવનમાં તમે જુઓ તો તમને ખ્યાલ આવે, એ સારામાં સારી જમીન લઈ ગયો, બરાબર. ચાકરો ઝઘડતા હતા તો એને કાકાની જોડે કોમ્પ્રોમાઇઝ, ઇબ્રાહિમ તો એના કાકા થતા હતા ને, એને કોમ્પ્રોમાઇઝ કરી લેવાનું હતું, પણ એને કોમ્પ્રોમાઇઝ ના કર્યો. એના ચાકરોને એને સમજાયા નહીં, હા, કે ભાઈ આ કાકાના છે, ભાઈ એની જોડે ના ઝઘડાય, બરાબર. પણ એ ત્યાં જોઈએ છે કે ઝઘડો વધ્યો એટલે એને પોતે પાછો ભાગ માંગ્યો કે મને ભાગ આપ. અને ઇબ્રાહિમ એ જાણતો હતો કે ઇબ્રાહિમ મારો બાપાઈ છે અને મારા કાકાઈ છે, બરાબર. કેમ? કારણ કે એને સાથે લઈને આવેલો એટલે બાપ તરીકે એની ફરજ અદા કરતો હતો. અને સારામાં સારું ઇબ્રાહિમ એના ભાગનું આપતો હશે, તેમ છતાંય એને સારામાં સારી વસ્તુ માંગી લીધી કે મને ફળદ્રુપ જમીન આપી દે. ઇબ્રાહિમે ખુલ્લા હૃદય આપી દીધી. પણ તેમ છતાંય આપણે જોઈએ છે કે એનો અંત કેવો આવે છે, એનો અંત કેવો આવે છે, રાઈટ. અને એટલે વાલાઓ, ઇબ્રાહિમ અને લોતની આપણે કમ્પેરિઝન એટલા માટે કરીએ છીએ કે કોણ શું પસંદ કરે છે એના પર એના ભવિષ્યનો આધાર રહેલો છે. હા, તમે સારો માર્ગ અને સાચો માર્ગ પસંદ કરો છો તો તમારો ભવિષ્ય ઉજ્જવળ જ છે હંમેશા, બરાબર. પણ તમે ખોટો, અયોગ્ય જે માર્ગ ના પસંદ કરવો જોઈએ એવો માર્ગ જો પસંદ કરવામાં આવે છે, રાઈટ, તેનું ભવિષ્ય અંધકારમય બને છે અને બને છે. એ દુનિયાનો ઇતિહાસ કહે છે, બાઇબલનો ઇતિહાસ કહે છે, રાઈટ. અને એટલે આપણે જેટલા પ્રભુને સમર્પિત થઈશું, ઈશ્વરને સમર્પિત થઈશું અને ઈશ્વરને માટે આપણે જેટલા જીવતા હઈશું એટલા વધારે આશીર્વાદિત બનતા જઈશું, બરાબર. અને આ બાબત આપણને શીખવે છે. સો 2 સમયગાળા આપણા પૂરા થયા, બરાબર. પહેલો સમયગાળો સર્જન સમયગાળો અને બીજો સમયગાળો પિતૃઓનો સમયગાળો, બરાબર. ઈસાકના જીવનમાંથી યાકૂબના 12 દીકરાઓના જીવનમાંથી આપણે પછી ધીરે ધીરે જેમ સમય મળશે એમ જોતા રહીશું. કારણ કે મેક્સિમમ લોકોની આંખો ખુલ્લી હતી, હવે બંધ થતી જાય છે.